હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ એક નવા ટોપિક સાથે, યુનિક ટોપિક સાથે. તો આપણે પહેલી વાર જ વિડીયો બનાવી છે આ રીતનો. તો આપણે નથી આજે રોસ્ટ વિડીયો બનાવતા કે નથી વ્લોગ બનાવતા. આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જે પ્રોટેસ્ટ ચાલુ છે જંતર મંતરમાં દિલ્હીમાં સ્ટુડન્ટના હિત માટે, એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજે. તો આજે તમે જોઈ શકો છો કે 19 દિવસથી જે પ્રોટેસ્ટ ચાલુ છે, તો એમાં અમુક આપણા પંજાબથી અમુક ગયા, ગુજરાતીમાંથી અમુક ગયા, ગુજરાતમાંથી. તમને આગળ તમને જણાવું કે કોણ કોણ ગયું છે, શું વાત છે આગળ. પહેલાં તો વાત થઈ કે પ્રોટેસ્ટ થાય છે શું કામ. તો કારણ એનું એવું છે કે તમને હમણાં યાદ હોય કે હમણાં નીટની એક્ઝામ ગઈ હતી. નીટની એક્ઝામ ગઈ હતી, એમાં એવું હતું કે પરીક્ષા દઈ દીધી, અને જેથી પરીક્ષા જ્યારે દઈ દીધી ને ત્યારે ખબર પડી કે પેપર તો લીક થઈ ગયું હતું, પેપર ફૂટી ગયું હતું. ટૂંકમાં ગુજરાતી ભાષામાં આપણે કહી તો પેપર લીક થવાના કારણે અમુકે જે મહેનત કરી, જે પાસ થવા, જે ખબર જ હતી કે આપણે ફૂલ મહેનત કરી પાસ થઈ જવું. હવે એ લોકો જે પાસ થવાના હતા ને બધી મહેનત ફૂલ કરેલી હતી ને, એ લોકો મહેનતમાં પાણી ફરી ગયું આખું. કારણ કે એમાં એવું હતું, મહેનત ભૂલ કરી પેપર ખબર પડી જાય કે પરીક્ષા દેવા ગયા ને ત્યારે ખબર પડી કે પેપર ફૂટી ગયું. તો તમને પહેલાં ખબર હોય કે પેપર ફૂટી ગયું, આપણે એ રીતે થોડો ટાઈમ મળી જાય એમ. આ તો પરીક્ષા દઈ દીધી ને બધું થઈ ગયું, પછી ખબર પડી કે પેપર ફૂટી ગયું હતું ભાઈ. તો પરીક્ષા દેવા આવ્યા તો ત્યારે તમને નથી ખબર કે પેપર લીક થઈ ગયું, તમે નથી સાયબરમાં કંઈ નથી ટ્રાય કરી કે ગોતો એમ. તો આમાં એટલે એ બધાએ પ્રોટેક્ટ ચાલુ કર્યું કે ભાઈ તમે સરકારને એમ કહેવા માગ્યા બધા કે તમે જે પેપર લીક થઈ ગયું છે તો તમને કેમ ખબર નથી પડી પેપર લીક થઈ ગયું. તો એમ પેપર લીક થઈ ગયું તો એનું કારણ શું, એમ તમે કઈ રીતે શું કરો છો. અને પ્લસ પેપર લીક થઈ ગયું તો તમને ખબર હોય તો ટેલિગ્રામ હતું ને, એ 15-20 દિવસ માટે બેન કરી નાખ્યું હતું ટેલિગ્રામ. તો પેપર લીક ટેલિગ્રામથી જ થાય વધારે મારા ખ્યાલથી, કારણ કે તો જ બેન કર્યું હોય ને. ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ મોકલે નહીં કે હાલો ભાઈ પેજમાં પોસ્ટ કરવું તો બધે પેપર લીક થઈ જાય પોસ્ટમાં. ટેલિગ્રામમાંથી બધું થાય. તમને ખબર છે ટેલિગ્રામમાં બધું અત્યારે શેર થાય, ગમે પૈસા ગ્રુપ બના ગમે શેર થાય, બરાબર. હવે એના કારણે આપણે જે આ પેપર લીક થઈ ગયું તો એમાં સ્ટુડન્ટ કંઈ વાંક નથી. એટલે સ્ટુડન્ટે શું કર્યું કે જે બિચારા જે મહેનત કરતા હતા, જે સાચા હતા માણસો, એ લોકોએ સુસાઇડ કરી લીધું. સુસાઇડ કરી લીધું ને એટલે એના પરિવારને કોણ કંઈ દેવાનું છે. છોકરો એકનો એક માની લો તો એકનો છોકરો પરીક્ષા દઈને ન હોય, નીટની એક્ઝામ દઉં તો પાસ થઈ જાય તો સારી જોબ મળશે કે ગમે એના દર કાંઈક એક્ટિવિટી ગમે એમાં મોકલશે એમ, કે સરકારીમાં, પ્રાઇવેટ કંપની ગમે એમાં તમને નોકરી મળી શકે એમ. નીટમાં તમે અલગ અલગ ફોર્મ આવે એમ. તો હવે એ છોકરો એ આશા લઈને બેઠો હોય કે ભાઈ મારે એને આ કરવું, પરીક્ષા દેવી, બરાબર. પાસ થઈ જાય તો પરીક્ષાને પરિવારને હિત માટે મારે સારું થઈ જાય. પણ એ છોકરો જે પરીક્ષા દઈને આવ્યો હોય, હજી ઘરે ન પોગ્યો હોય પૂરો, હજી તો ત્યાં સ્કૂલ ત્યાં જ હોય જ્યાં એનું શું કહેવાય ક્ષેત્ર હોય, જ્યાં કેન્દ્ર હોય એનું પરીક્ષાનું, ત્યાં જ હોય. હવે ત્યાંથી પરીક્ષામાં બિચારો બહાર નીકળ્યો, એ ભેગા ખબર પડે કે પેપર લીક થઈ ગયું. હવે એની જે મહેનત હતી, બરાબર, પરીક્ષાની જાતની મહેનત કરી હતી કે વાંચવા લખવાનું જે કર્યું હતું દિવસ રાત એક કરીને, એનું પાણી ફરી ગયું. હવે એને જે પરીક્ષામાં જે આશા હોય કે મારે પરિવારનું આમ કરીશ તેમ કરી નોકરી થઈ જાય, પૈસા સારા મળશે, પગારથી હું સારું કરી નાખીશ ઘરમાં, એનું પૂરું. હવે એમાં આગળ શું કરી શકે, તો ખાલી ડિપ્રેશનમાં વહી જાય છોકરાઓ, ડિપ્રેશનમાં વહી જાય એટલે પૂરું. એટલે એના લીધે તમને ખબર હોય તો 3 ઇડિયટ્સ મૂવી છે, એમાં છે ફુંગસુક વાગડું, આપણે આમિર ખાન જે રોલ નિભાવે છે સાયન્ટિસ્ટનો, એ ઓરિજિનલ સાયન્ટિસ્ટ છે. તો એનો જે રોલ બનાવે છે, બરાબર, જે રોલ નિભાવે છે, સોરી, એ સાયન્ટિસ્ટ છે ને અત્યારે તાજેતરમાં જંતર મંતરમાં છે, અને એનું નામ છે સોનમ વાંગચુક. તો એ અત્યારે મેઇન છે, બરાબર ને, ત્યાં છે ભૂખ હડતાલમાં ઉતર્યા છે. અને એને 19 દિવસ થઈ ગયા આજે, રાઈટ 19 દિવસ થઈ ગયા છે. અને તોય હજી કોઈ સરકારી માણસ અત્યારે જે ભાજપમાં નીકળે ગમે એમાં હોય, ગમે એ, બરાબર, સપોર્ટ માટે કોઈ આવ્યું નથી ત્યાં. હવે આપણું કહેવાનું એમ કે ભાઈ તમે કાંઈ ન કરો તો ખાલી વાત તો સાંભળો છો કે શું કહેવા માગે સ્ટુડન્ટ. કોઈ વાત સાંભળવા નથી ગયું ત્યાં આજે સરકારમાંથી કોઈ પણ. એટલે ગમે એ માણસ હોય ને તો આપણે શું હોય કે ગમે છોકરો હોય નાનું, તો નાનું છોકરું આપણે રીસાતું હોય તો આપણે શું કહીએ ભાઈ મનાવી કે પૂછી તને શું વાંધો હોય એમ. આપણે વાંધો તો પૂછીને શું વાંધો, આ તો ભાઈ પૂછવા જ નથી જતું ત્યાં. અને બીજા જે સ્ટુડન્ટ હતા ત્યાં, તો સ્ટુડન્ટ જે લોકો જે શું કહેવાય કે ભૂખ હડતાલ કરતા હતા, બિચારા મારતા નતા કોઈને, એમને જે શાંતિથી રહેતા, બરાબર. હવે એ છોકરાઓ જે છે ને, એ છોકરાએ શું કર્યું કે ન્યા પ્રોટેસ્ટ કરતા હતા શાંતિથી, કારણ કે નારા કરતા કે ભાઈ એમને ન્યાય આપો ને એવી રીતે. તો ત્યાં પોલીસ ગયા અને 3000થી ઉપર પોલીસ લોકો ત્યાં મૂક્યા, બોલો, સ્ટુડન્ટને મારવા હતું. તો સ્ટુડન્ટને માર્યા, તમે જોઈ શકો છો, લોહી લોણાકા કરી નાખ્યા, લોહી નીકળે, બરાબર. અમુકને હાથ ભાંગી નાખ્યા ને એવી રીતે માર્યા. અને માર્યા કેટલા ખબર, 50થી વધારે છોકરાઓને ઇન્જર્ડ કરી નાખ્યા. એટલે 3000 પોલીસવાળાએ એટલા માર્યા 50થી વધુ ઇન્જર્ડ થઈ ગયા છોકરાઓ ખાલી. તો મારવાનું ખાતર એમાં તમે છોકરાઓ છે તો છોકરાને ભાઈ ભણવામાં હોય એનામાં હિત માટે જ કે ને, તો એમાં મારવાના ક્યાં આવ્યા. અને તમે કહો કે સરકાર હોય, બરાબર, તો સરકારની વાત સાંભળવા જાઓ શું કહેવા માંગે ને, તો તમને તો નથી મારવાના સામે. તો 3000 પોલીસ મૂકી દીધી ત્યાં, તમે
તણજા પોલીસ મૂકી દીધી, હાલો વાંધો નહીં. તો એને મારવાનો ઓર્ડર તો ન દો કારણ વગરના. છોકરા ખાલી ઊભા ત્યાં મારવાનો ઓર્ડર દઈ દીધો ટૂંકમાં. તો ટૂંકમાં જે હાથમાં આવ્યા એ ગયા એમ. થોડા દી પહેલાં ખેડૂતનું આંદોલન હતું, તો ખેડૂતના આંદોલનમાં એ દેવાવારી કરી હતી, જેને બંધ ભાવી એમ ગમે વાડીમાં બધી એનું બધું કર્યું. અત્યારે આમાં આવી ગયા. તો આમાં શું કર્યું કે ભાઈ હાલો છોકરા હવે દેવાવારી જ કરો, છોકરા સામે મારવાનું નથી. એક મેં વિડીયો જોયો હમણાં, એ છોકરાને મારતા હતા એટલા પોલીસ 4-5 લોકો પોલીસવાળા મારતા વિડીયોમાં મૂકી દે ત્યારે 4-5 લોકો મારતા હતા બરાબર. 4-5 છોકરા પોલીસવાળા મારતા હતા એક છોકરાને. છોકરો એટલો કંટાળી ગયો ને, છોકરાએ સામે જ કીધું મને મારવા જ મંડો કે જેમ મારું એમ મારો જ કે ખાલી મારો જ, ખાલી એટલું બોલ્યો ને 3-4 વાર બોલ્યો ને મારો એમ. તો એક તો મારતો જ તો છેલ્લે પોલીસ વાળો, તો એક છેલ્લે મારતો જ તો ઊભા રહી ગયા બધા. પછી એક લેડીઝ પોલીસ આવ્યા અને એને શાંત કર્યો કે ભાઈ તું રહેવા દે એમ, અને તું શાંતિ થઈ ગયા એમ. તો એટલો વિચારે એટલી ને દે ઓલો કે મારો તોય મારે જ છે બધા એમ. એ છોકરાઓને કેટલા કંટાળી ગયા છે, એના હિત માટે બધા કહે બરાબર. એના આપણે હિત માટે કહેતા હોય તો આપણે થોડુંક મારબાદ તો ન કરીને કાંઈ. તમે કારણ કે મારોમાં તો એ નહીં, કારણ કે વાત પૂછો બરાબર. તમે એને પૂછો છોકરાઓને આપણે વાંગચુક સાહેબને પૂછો કે અમુક સુપરસ્ટારની આવ્યા છે, અમુક બીજા મંત્રી કોઈ નથી કરે, સુપરસ્ટારની બધા એમ આવ્યા છે પ્રોટેક્ટ કરવા, સપોર્ટ કરવા હારે. તો એને બધા સપોર્ટ કરો બરાબર. અહીંથી આપણે સપોર્ટ કરે જ છે. અને આપણે ગુજરાતમાંથી અત્યારે ખબર નહીં મને કોણ ગયું હોય તો ગુજરાતમાં તમને કહું હમણાં કોણ ગયું છે, એકની ખબર છે, બીજા બધા નથી ખબર આપણને. પંજાબમાંથી અત્યારે નીકળ્યા છે. પંજાબમાંથી તમને ખબર હોય તો શીખ હોય, આપણે તમે ગોલ્ડન ટેમ્પલ કેમ કે ગયા હોય તો મને ખબર નથી ને શું કહેવાય, પણ મને ખબર છે ગોલ્ડન ટેમ્પલમાં હોય છે ત્યાં. તો જે મેઇન હોય ત્યાં બધા આપણે સેવા કરવામાં મેઇન હોય મંદિરમાં, ત્યાં બ્લુ કલરના કપડાં પહેર્યા હોય. તો અત્યારે આખું કેટલી ગાડીઓ ભરીને ત્યાં સ્ટુડન્ટ માટે સપોર્ટ કરવા માટે ગયા છે પંજાબથી. યુપી બિહારથી બાજુથી કાંઈ એમપી બાજુથી કદાચ આવે છે, એવા વિડીયો મારી પાસે આવેલા છે. આમાં જો મને મેળ આવશે તો મૂકીશ, આમાં મને મળી જશે તો અત્યારે. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બે અલગ અલગ હોય. યુટ્યુબમાં મૂકે ને આટલો બધો વિડીયો કોઈ ન મૂકે, પણ ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ ને, હું કાલનો જો આ આંદોલન ચાલુ થયું તેનો વિડીયો મારી પાસે આવે છે. અને મને વિચાર હતો અત્યારે, મને માઇન્ડમાં એવું આવ્યું કે આપણે વ્લોગ તો બનાવી જ છીએ, પણ એક આપણે આ ટ્રાય કરી એમ. આપણે આપણો એ છે ને, આપણો વધારવા માટે નહીં, આપણે યુટ્યુબ માટે પણ નહીં. આપણો વિચાર એવો છે કે આપણે થોડોક સપોર્ટ કરી. હું નાનો ક્રિએટર છું, મારી પાસે નથી સિલ્વર, નથી પ્લેટિનમ બટન, આવેલું બ્રોન્ઝ આવે ને, બ્રોન્ઝ નથી મારી પાસે. શું નથી મારી પાસે મિલિયનમાં ફોલોવર, નથી લાખોમાં ફોલોવર. મારી પાસે છે સબસ્ક્રાઈબર ખાલી 1730 સબસ્ક્રાઈબર છે. જો છતાં હું આ વિડીયો બનાવું છું. મારી પાસે નથી ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર, મારી પાસે ખાલી 1000 ફોલોવર રહી છે ઇન્સ્ટાગ્રામમાં. મેં નથી એટલી બધી પોસ્ટ કરી. હું ખાલી સપોર્ટ કરવા માગું છું બરાબર. સ્ટુડન્ટને ખેડૂતોને બધાને સપોર્ટ કરવા માગું છું. હું ખેડૂત પુત્ર જ છું. આપણે મારે વાડી છે, ખેડૂત જ છીએ, આપણે સ્ટુડન્ટ જ છું, ભણેલો ગણેલો આપણે છીએ છોકરાઓ. અને કઈ રીતે આપણે આગળ છે બધું આપણને ખબર છે, કઈ રીતે કેટલું આગળ વધવું એ. અને આપણે ખાલી સપોર્ટ માટે ગુજરાતમાંથી હું ન્યાય નથી જઈ શકતો, હું બ્લોગર જ છું, પણ હું ન્યાય બાજુ નથી ગયો કારણ કે નથી મેળ આવે એવું. જો મેળ આવશે ને તો હું પાકું જાય સપોર્ટ કરવા ન્યા. મારી પાસે બધું છે, મારી પાસે પરમિશન બધી છે, મારી પાસે કમ્પ્લીટ છે, મને કંઈ વાંધો નહીં પડે ત્યાં. પણ જઈ શકું એમ છું, પણ મેળ નથી આવે એમ. જો જઈશ ને તો જે મેળ આવશે ને તો પાકું જઈશ ત્યાં. પણ અત્યારે હું અહીંથી સપોર્ટ કરવા માગું છું ગુજરાતમાંથી બરાબર છે. ક્રિએટર નાનો છું, મોટો ક્રિએટર નથી. એમનું કે બધા કે ક્રિએટર કોઈ હાથનું આમ અવાજ ન ઉપાડ્યો, હું ઉપાડું છું. હું આપણે સપોર્ટમાં જ છું બરાબર. ગુજરાતમાંથી હું સપોર્ટમાં જ છું આપણે. અને ક્રિએટર નાનો છું, પણ હકીકત બધી જાણું છું શું છે, એટલે હું સપોર્ટ કરવા માગું છું, એટલે સપોર્ટ કરું છું. પ્લસ એમાં તમને આ તો આપણી વાત રહી, પણ તમને અત્યારે ઇન્જર્ડ થઈ ગયું, તમને કીધું 50 જણા ઇન્જર્ડ થયા, પોલીસવાળા ઘણા બોલાવ્યા. હવે તમે એમ કહેતા છો સપોર્ટમાં કોણ આવ્યું? તો સપોર્ટમાં છે ને આ તમને સાઉથમાં આપણે સિંઘમ પિક્ચર છે, સિંઘમ પિક્ચર, તેમાં તમને ખબર હોય તો એનો વિલન છે જી. એ વિલન છે ને, એ ભાઈ એ તમે જો એ રિયલ લાઈફમાં વિલન છે, પણ રિયલ લાઈફમાં એક નંબર હીરો છે. એ ભાઈ આવી ગયા છે 3-4 દિવસના ત્યાં. અને એ સર આવ્યા છે ભાઈ, સપોર્ટ કરે છે બધાને, સ્પીચ એટલી આપે છે. વાંગચુક સાહેબ પહેલેથી બેઠેલા છે. બીજા કોઈ સુપરસ્ટાર નથી, ઓમને જોવા નથી મળ્યા. પણ તમે થોડી એમાં નામ લખેલું છે, આપણે વાંચીએ બરાબર. આપણે એટલું બધું પ્લાન નથી, એટલે આપણે મોઢે યાદ ન રહે બધું. એટલે એક આમાં સબાના આઝમી કોક છે, પછી પ્રકાશ રાજ, પછી કૃણાલ કર્મા અને સ્વારા ભાસ્કર. આ 4-5 જે મેં સર્ચ કરેલું હતું ગૂગલમાં કે કોણ કોણ આવ્યા છે સપોર્ટ માટે, તો આ બધા સ્ટાર આવ્યા હતા. અને અમુક સ્ટાર એવા છે કે જે આમાં જોવા મળ્યા હતા, પણ પછી ખબર નહીં ક્યાં હોય. પણ સ્ટેજ ઉપર તો આ સિંઘમવાળા એક જ છે વિલન. એનું નામ તો સોરી મને નથી યાદ, હું આમાં ફોટો મૂકી દઈશ, વિડીયો મૂકી દઈશ આમાં. કારણ કે આમાં એટલું બધા આપણને યાદ ન હોય કે શું કોણ નામ છે. અને ગુજરાતમાંથી અને પર્સનલી અમારા કાસ્ટમાંથી અત્યારે સપોર્ટ માટે એક
ભાઈ જ્યાં છે જેનું નામ છે બ્રિજરાજ સોલંકી. બ્રિજરાજભાઈનો વિડીયો આજ મેં અત્યારે સવારે ઉઠીને જોયો મેં ઇન્સ્ટાગ્રામમાં. મારી પ્રોટેસ્ટના વિડીયો ચાલુ જ છે, મેં તમને કીધું એમ. બ્રિજરાજભાઈ ત્યાં કન્ટિન્યુઅસલી ચાલુ છે બરાબર પ્રોટેસ્ટમાં સપોર્ટ કરવા માટે. તો આપણા જ્ઞાતિમાંથી પણ આપને ફૂલ સપોર્ટ છે બરાબર ને. આપણે કોળી સમાજમાંથી આપણે ફૂલ સપોર્ટ છે. બીજા ભલે ક્રિએટર ગમે એ જ્ઞાતના હોય, આપણે કાંઈ વાંધો નથી કાસ્ટમાં. બધાય સપોર્ટ કરો તમે. તમારે આપણા બ્રિજરાજભાઈને પગી ગયા છે સપોર્ટ કરો તો આપણે અહીંથી હિત મળે. મને એનો વિડીયો જોયો ને એટલે મને એમ થયું કે અહીંથી હું વિડીયો બનાવું સપોર્ટ માટે. હિન્દુ જ છીએ આપણે, કોળી સમાજમાં નથી જાવ, આપણે હિન્દુ જ છીએ બરાબર. હિન્દુ જ છીએ, ભારતના સ્ટુડન્ટ છીએ. ખાલી સ્ટુડન્ટમાં આપણે હિત માટે ઘણી તો સ્ટુડન્ટ માટે આપણે વિડીયો બનાવ્યો છે. તો આપણે કોઈને આમાં રોષ નથી, પણ જે વસ્તુ સાચી છે આપણે કહેવાની હતી તો આપણે કરી છે અને જે કીધી છે એ સાચું જ છે. હજી કદાચ તું ખોટો હોય તો તમને એવું લાગતું છે ભાઈ ખોટો હોય આ તમને ફાંકા મારે, એવું નથી. એવું હોય તો તમે ગૂગલમાં તમે સર્ચ કરી શકો કે શું કેટલું છે, કેટલા દિવસથી ચાલુ, કેટલા પોલીસવાળા મગાવ્યા, જેટલી મેં વાત કરી બધી આપણે તમે કહી શકો. જંતર મંતરમાં આવે ચાલુ વરસાદી ગમે એવું હોય ને તો અત્યારે પ્રોટેસ્ટમાં બધા માણસો જે સપોર્ટ માટે છે. તો મારાથી જેટલું બનતું હતું મેં એ રીતે વિડીયો બનાવ્યો છે. કાંઈ હોય તો એમાં એવું નથી, આપણે કાંઈ એવું બોલ્યા નથી. પણ એક વસ્તુ એ કે જે જો ન સમજાય આપણે કોમેન્ટમાં મને કહેજો, હું તમને વસ્તુ સમજાવીશ શું છે શું નહીં. એવું તો ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરજો, મારું આઈડી આમાં નીચે જો આપી દઈશ, મને ડીએમ કરજો મને ઇન્સ્ટાગ્રામમાં. અને વધુ વિડીયો શેર કરજો જેથી ખબર પડે કે હું રાજકોટનો છું, રાજકોટમાંથી અને પર્સનલી ગુજરાતમાંથી ક્રિએટર એક નાનો ક્રિએટર ભલે રહ્યો પણ હું સપોર્ટ માટે જે મેં વિડીયો બનાવ્યો છે તો સપોર્ટ કરવા માટે મેં પ્રોટેસ્ટ વિડીયોનો સપોર્ટ કર્યો છે. રોસ્ટ નથી બરાબર, સપોર્ટની વાત છે બરાબર ને. ગુજરાતમાં જે એક નાનો ક્રિએટર ભલે રહ્યો એના વિડીયો આના પર બનાવ્યો કોકરોચ જનતા પાર્ટી તરફથી અને પ્લસ શું કહેવાય કે આંદોલન ચાલુ સ્ટુડન્ટ માટે તો એને સપોર્ટ માટે ગુજરાતમાં જે ક્રિએટર ઉઠ્યો અત્યારે એનો વિડીયો બનાવ્યો એમ. બાકી જે મોટા ક્રિએટર હે ભાઈ આપણે એને કોઈને રોસ્ટ નથી કરતા. મેં તમને પહેલાં જ કીધું આપણે રોસ્ટ નથી કરતા કોઈને, પણ અમુકના મિલિયનમાં ફોલોવર છે તો અમને કોઈનો વિડીયો આવ્યો નથી, કોઈનો વિડીયો આવ્યો નથી, વિડીયોમાંથી કંઈને આ એક રીલે આવી તમારામાં કાંઈ ન આવે. કારણ કે આપણે સપોર્ટ છે ને એ આપણે એકલા જ કરીએ છીએ, કોઈ નથી ઊભું બરાબર ને. બીજા બધા છે બિચારા સપોર્ટ કરવાવાળા દિલ્હી પહોંચી ગયા છે, આપણે જોઈશું મેળા હશે તો જઈશું દિલ્હી. પણ ટૂંકમાં વાત એ કે આપણે આપણી પાસે નાના સપોર્ટર છે, ફોલોવર છે. શું બોલું છું અત્યારે, નાના ફોલોવર છે બરાબર, નાના ઓછા છે એમ. નાના ક્રિએટર છીએ આપણે, 2-3 હજાર કાંઈ ફોલોવર નથી. આપણે યુટ્યુબમાં આપણે 1730 સબસ્ક્રાઈબર છે અને ઇન્સ્ટાગ્રામમાં એ 1000 જેવા ફોલોવર છે. ફેસબુકમાં ખાલી 2300-2400 જેવા છે મારા ફ્રેન્ડ ફોલોવિંગ. પણ બહુ મારી પાસે નથી મારી પાસે ઇન્કમ ચાલુ થઈ નથી, કાંઈ મારી પાસે ચાલુ થયું. પણ નાનો ક્રિએટર છું, સાચું હતું એટલે મેં વિડીયો બનાવ્યો છે. તો છતાં જેને પર્સનલી લાગ્યું હોય તો ડીએમ મને કરજો. તમારે આપણે જે વસ્તુ કહેશું સાચું જ કહેશું બરાબર. આપણે જે કહીએ આપણે સપોર્ટ માટે જોઈએ જે હોય બરાબર ને. રીલે આમાં મૂકશી આપણે ટૂંકમાં બરાબર ને, કટકા મૂકશી અને આવી રીતે સપોર્ટ કરજો બરાબર. વિડીયો વધુ શેર કરજો, ખબર પડે ક્રિએટર કોને કહેવાય, બનાવે છે સપોર્ટ કરે. થોડોક સપોર્ટ કરો. ગુજરાતના ક્રિએટરે આવડા મોટા ફોલોવર છે તમારે. મારા તો ફોલોવર મારા ઓછા વિડીયો જોશે, વધુ મારા વિડીયો જોશે કોણ, જો શેર કરજે તમે, વાયરલ કરશો મારો વિડીયો તો 1500-2000 લોકો જોશે મારા, કદાચ એનાથી વધારે ભાઈ જોઈ શકે. તમારા ઉપર છે એ વિડીયો મને સપોર્ટ કરવા માટેનો. બાકી તો છે ને મિલિયનમાં ફોલોવર છે, મિલિયનમાં ફોલોવર હોય એટલે એને 300-400 કે લોકો જોતા હોય વિડીયો. એ લોકો વિડીયો બને તેનું હાલી જાય અને પોતાનું પૈસા તો આવી જ જાય એટલે બધા, પણ પૈસા તો અલગ વસ્તુ હોય. તમે એને વિડીયો બનાવો તો સપોર્ટ તમને 500 વધારે જોવાવાળા મળી જાય. મને કદાચ વ્યૂ ન મારા વિડીયો મળે તો અલગ છે વસ્તુ. તમારે તો છે સબસ્ક્રાઈબર, તમે વિડીયો મૂકશો એ વખતે તમને ઇન્સ્ટન્ટ વ્યૂ મળશે, સપોર્ટ પણ મળશે. તો એ પાર્ટીને બેઠા બધા છે સપોર્ટ સ્ટુડન્ટને વધારે મળશે તો એના વિડીયો પર બનાવો. મેં મારી ટ્રાય કરી છે, મેં વિડીયો બનાવી લીધો મારા રીતે, મને ગેમ એવી રીતે હું બોલ્યો છું, મેં મારી રીતે લખેલું છે. મને જે પોઈન્ટ ખબર હતા પોઈન્ટ મેં લખ્યા છે. મને ખબર ન હોય તો મને કોમેન્ટમાં કહી દેજો ભાઈ આ વસ્તુ હતી, તો આપણે બીજો ભાગમાં મેળ આવશે તો બીજો માટે બનાવશું બરાબર. તો ચાલો આટલી જાણકારી હતી, આટલો આપણે વિડીયો બનાવ્યો. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો વિડીયોને. સબસ્ક્રાઈબ તમારી ઉપર છે, કરવું હોય તો કરજો સબસ્ક્રાઈબ, ફોલો કરવું હોય તો કરજો, તમારા ઉપર છે. પણ વધુ શેર કરજો. આપણે શેર જ જોઈએ છે, શેર કરશો એટલે સપોર્ટ મળશે, છોકરાઓને સ્ટુડન્ટને સપોર્ટ મળશે, ખેડૂતને સપોર્ટ મળશે બરાબર ને. તો વધુ વિડીયો શેર કરો, વાયરલ થઈ જવું જોઈએ બરાબર ને. અને મારી કલાક વધારવા માટે મારે પૈસા માટે એ કાંઈ તું મારે ખાલી સપોર્ટ માટે જોઈએ બરાબર ને. સપોર્ટ કરો વધારે, વધુ શેર કરીને. તો ચાલો આપણે મળીએ બીજા બ્લોગ સાથે, બીજા વિડીયો સાથે. મારા ડેલી બ્લોગ એટલે ભૂલાઈ ગયું, બીજા ભાગ સાથે મળીએ આપણે. આ વધુ શેર કરજો. અને જાણકારી મને ખબર ન હોય તો મને ડીએમ ઇન્સ્ટાગ્રામમાં કરી દેજો, હું જાણકારી બધી એકઠી કરીશ અને બીજો ભાગે બનાવી નાખી બરાબર ને એના ઉપર. તો ચાલો મળીએ બીજા ભાગમાં. તો ત્યાં લગી આ વિડીયો શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.